सखी सौ वसंत बधावा चालो सखी सौ वसंत बधावा चालो सखी सौ वसंत बधावा चालो सखी सौ वसंत बधावा धर्मवंशी ने द्वार जइए जोतावदन श्री धर्म कुंवरनु जोतावदन श्री धर्म कुंवरनु। શરૂઆત આપણે મદુરાઈથી કરી, મીનાક્ષી દેવીના ટેમ્પલથી દર્શન કરીને. તો મદુરાઈ આપણું હતું તમિલનાડુ રાજ્યમાં. ત્યાંથી ગયા આપણે રામેશ્વર, પછી કન્યાકુમારીના દર્શન કર્યા. હવે આપણે આવી ગયા છીએ કેરલામાં પદ્મનાભ સ્વામીના મંદિરના દર્શન. પદ્મનાભ સ્વામીનું મંદિર છે તેનો ઇતિહાસ એવો કહે છે કે 20,000 વર્ષ જૂનું મંદિર છે. એટલે બહુ જ જૂનું મંદિર છે અને દુનિયાનું સૌથી રીચમાં રીચ મંદિર, એટલે સૌથી વધારે જો ખજાનો અને પૈસા કોઈ જગ્યાએ હોય તો એ પદ્મનાભ સ્વામીના મંદિરમાં છે. મંદિરની વિશેષતા એવી છે કે ત્યાં કને 18 ફૂટ મોટી મૂર્તિ છે ભગવાન વિષ્ણુની શયન સ્થિતિમાં. આવી મૂર્તિ એટલી મોટી છે ને એવી રીતના બનાવેલી છે એ સમયમાં 12,000 શાલિગ્રામમાંથી બનાવેલી છે. જે નેપાળમાં ગંડકી નદીમાંથી જે શાલિગ્રામ પથ્થર મળે છે ને કે જેમાં ભગવાન પોતે વાસ કરતા હોય, તેવા 12,108 એટલા શાલિગ્રામમાંથી એ મૂર્તિ બનાવવામાં આવેલી છે. મંદિરના 3 દરવાજા છે. દરેક દરવાજામાંથી ભગવાનના અલગ અલગ અંગ દેખાય. પહેલા દરવાજામાંથી આપણે જોઈએ ને તો ભગવાનનું મસ્તક ને છાતી દેખાય, બીજા દરવાજામાંથી ભગવાનનો હાથ દેખાય ને ત્રીજા દરવાજામાંથી ભગવાનના પગ દેખાય. એમ એટલી વિશાળ ભગવાન મૂર્તિનું સ્વરૂપ છે. ભગવાનની મૂર્તિ છે ને તો એ યોગ નિદ્રા પરિસ્થિતિમાં આપણે જોઈએ, એટલે એમ થાય કે ભગવાન છે તો એ યોગ નિદ્રા અવસ્થામાં સૂતા છે. એટલે ત્યાં કને આપણે બીજી એક માન્યતા એવી રીતના પણ છે કે ત્યાં કને કેટલાક દરવાજાઓ છે કે દરવાજાઓને હંમેશા બંધ રાખવામાં આવ્યા. એ દરવાજાને સર્પ દ્વારા એને બાંધવામાં આવ્યા. એટલે એ સમયમાં ઋષિ મુનિઓએ એને સર્પ શક્તિથી બાંધવામાં આવ્યા હતા. હવે એ દરવાજો ક્યારે કોઈને ખોલવા નથી દેતા. કહેવામાં એવું આવે છે કે જે દિવસે દરવાજો જો તમે બળપૂર્વક તમે ખોલ્યો કે તમે તોડી કરીને જોઈ હાલો ખોલી નાખીએ કે શું એવી રીતે કર્યું તો દુનિયામાં કંઈક એવો અજુગતો બનાવ બની આવશે કે જેમાં ભગવાન વિષ્ણુની નારાજગી વ્યક્ત કરવામાં આવશે કે યોગ નિદ્રામાં છે અને તમે દરવાજો ખોલીને એમને ડિસ્ટર્બ કર્યા, તો એમની નારાજગીના પરિણામે કંઈક એવો મોટો બનાવ બની જશે કે ક્યાંક ભૂકંપ આવી જશે કે વિનાશ થઈ જશે કે એવો મોટો. એટલે એ કોઈ રિસ્ક લેતા નથી. પણ દરવાજો એવી પરિસ્થિતિમાં જો ખોલવાની જરૂર પડે તો એક ગરુડ ભગવાનનો શ્લોક છે, એ સાધુઓ ત્યાગીઓ સંન્યાસીઓની સિક્રેટ શ્લોક આપવામાં આવેલો છે કે એ શ્લોક દ્વારા તમે ગરુડજીનું આહ્વાન કરીને દરવાજો તમે ખોલી શકશો, નહીંતર સર્પ શક્તિથી દરવાજો બાંધવામાં આવેલો છે. એવી રીતના એ દરવાજાનું મહત્વ છે. એટલે દરવાજો એક હંમેશા બંધ જ રહેતો હોય. અને ભગવાન વિષ્ણુનું જે મૂર્તિનું સ્વરૂપ છે તો ત્યાં આપણે દર્શન કરવાના આવી રીતે જાશું એટલે ત્યાં આઈડિયા આવશે આપને કે આટલું જૂનો ઇતિહાસ છે. અને એવું કહેવાય કે ભગવાન છે તો જે શયન નિદ્રામાં અનંત પ્રકાર થઈને સૂતા છે. સાપની જેમ આપણે જોતા હોય કે ક્ષીર સમુદ્રમાં ભગવાન જે રીતે આરામ કરતા હોય તો એ સ્વરૂપ પદ્મનાભ સ્વામીનું જે મંદિર છે એમાં આપને એ મૂર્તિમાં જોવા મળે છે. તો આપણે દર્શન કરવા જાશું અને પછી આપણે જાણશું જોશું ત્યાંના વાઇબ્સ છે, ત્યાંના અનુભવો એ પછી આપણે શેર કરશું. ચાલો સખી સૌ વસંત બધાવા ચાલો સખી સૌ વસંત બધાવા ધન્ય ધન્ય
गम धनि सा नि ध प म प ग म प म ग म ग रे ध म म म म म म म ग म धनि सा नि ध प म ग म ग धन्य धन्य भाग्य आपणा सजनी धन्य लेखे अवतार धन्य लेखे अवतार प्रेमानंद घन श्याम पिया संग प्रेमानंद घन श्याम पिया संग वाधो प्रेम अपार चालो सखी सहु वसंत बधावा चालो सखी सहु वसंत बधावा चालो सखी सहु वसंत बधावा तावदन श्रीधर्म कुंवरनु जो तावदन श्रीधर्म कुंवरनु मटयांग मदन विकार चालो सखी सहु वसंत बधावा 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 जोता बदल श्री धर्म कुंवरनु जोता बदल श्री धर्म कुंवरनु मटयांग मदन विकार चालो सखी सहु वसंत बधावा चालो सखी सहु वसंत बधावा वसंत बधावा